વિજ્ઞાનમાં બીજું ચેપ્ટર લાંબુ અને ટૂંકું વિશે અભ્યાસ કરીશું. તો એ પહેલાં હું તમને કેટલીક વસ્તુઓ બતાવું છું. એના પરથી તમારે કહેવાનું કે કઈ વસ્તુ મોટી છે અને કઈ વસ્તુ નાની છે. તો આપણી પાસે બે ફૂટપટ્ટી છે, એક સ્ટીલની છે અને એક પ્લાસ્ટિકની છે. તો આ બંને ફૂટપટ્ટીમાંથી કઈ ફૂટપટ્ટી નાની હશે અને કઈ ફૂટપટ્ટી મોટી હશે? તો સ્ટીલની ફૂટપટ્ટી છે એ મોટી છે અને પ્લાસ્ટિકની ફૂટપટ્ટી નાની છે. એ જ રીતે આપણે બીજી વસ્તુ જોઈએ, નોટ અને ચોપડો. આ બંનેમાંથી મોટું કયું અને નાનું કયું? તો ચોપડો છે એ આપણો મોટું કહેવાય, જ્યારે નોટ છે એ આપણી નાની કહેવાય. એ જ રીતે જોઈએ કે બે ચોક છે, મારા હાથમાં બે ચોક છે. આ બંને ચોકમાંથી કયો ચોક મોટો છે અને કયો ચોક નાનો છે? તો ડાબા હાથવાળો ચોક મોટો છે, જ્યારે જમણા હાથવાળો ચોક નાનો છે. તો એ ઉપરથી આપણે કહી શકીએ કે કઈ વસ્તુ નાની છે અને કઈ વસ્તુ મોટી છે. તો આ નાની અને મોટી વસ્તુને આપણે ગણિતની ભાષામાં શું કહી શકીએ? લાંબુ અને ટૂંકું. તો હવે આગળ જોઈએ, એક ચિત્ર આપેલું છે જેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચિત્રના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીએ કે નીચે આપેલા આકૃતિના આધારે પ્રશ્નોના જવાબ લખો. આકૃતિ આપણને શું કરેલી છે? આપેલી છે, બરાબર. એના ઉપરથી આપણે શું કરવાનું છે? પ્રશ્નોના જવાબ લખવાના છે. ચલો, આ બિંદુ આપેલા છે આપણને, ટપકું હોય એને શું કહેવાય? બિંદુ કહેવાય. પહેલા બિંદુ ઉપર એ દર્શાવ્યું છે, અહીંયા બી દર્શાવેલું છે, અહીંયા સી, અહીંયા ડી, અહીંયા ઈ અને અહીંયા એફ અને અહીંયા જી. હવે એ બી વચ્ચેનું અંતર દર્શાવેલું છે 4 સેન્ટીમીટર. બી અને સી વચ્ચેનું અંતર દર્શાવેલું છે 1.5 સેમી. સી અને ડી વચ્ચેનું અંતર આપણને આપેલું છે 2 સેમી. એ જ રીતે ડી અને ઈ વચ્ચેનું અંતર આપેલું છે આપણને 3 સેમી. ઈ અને એફ વચ્ચેનું અંતર આપણને આપેલું છે 5 સેમી અને એફ અને જી વચ્ચેનું અંતર આપેલું છે આપણને 2 સેમી. બરાબર. આ આપણી આકૃતિ છે, એના ઉપર કેટલાક બિંદુઓ દર્શાવેલા છે. એ બિંદુઓ એટલે કે બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે એ અંતર પણ આપણને દર્શાવેલું આપેલું છે. હવે એના આધારે આ આકૃતિ પરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે. એ પ્રશ્નોના જવાબ આપણે શું કરવાના છે? લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધારે છે? કયો પ્રશ્ન છે? તો કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધારે છે? બરાબર. તો આપણને ખબર પડી જાય કે કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી વધારે છે. 4 આપેલું છે, 1.5 આપેલું છે, 2 આપેલું છે, 3 આપેલું છે, 5 આપેલું છે અને 2 સેમી આપેલું છે. તો કયા બે બિંદુઓનું સૌથી વધારે અંતર છે? તો ઈ અને એફ વચ્ચેનું અંતર સૌથી વધારે છે. તો લખીએ કે બિંદુ ઈ અને એફ વચ્ચેનું અંતર સૌથી વધારે છે. બરાબર. હવે એ જ રીતે બીજો છે કે કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે? તો લખીએ કે કયા બે બિંદુઓ વચ્ચેનું
અંતર સૌથી ઓછું છે. તો કયા બે બિંદુઓ આવશે? 2 સેમી, 2 સેમી, 3 સેમી, 5 સેમી, 4 સેમી અને 1.5 સેમી. તો આ બધામાં સૌથી નાનું અંતર કયું છે? 1.5. એટલે કે 1 અને ઉપર 5 કાપા. તો એવા કયા બે બિંદુઓ છે? બી અને સી. તો લખીએ કે બિંદુ બી અને સી વચ્ચેનું અંતર સૌથી નાનું છે અથવા તો સૌથી ઓછું છે. નાનું પણ કહી શકીએ અને ઓછું પણ કહી શકીએ. એ જ રીતે ત્રીજો છે કે કયા કયા બે બિંદુઓ વચ્ચેના અંતર સરખા છે. ત્રીજો પ્રશ્ન આપણો એ છે કે કયા કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સરખું છે. બરાબર. તો કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સરખું છે? તો જોઈએ આપણે સી અને ડી પણ 2 સેમી છે અને એફ અને જી પણ 2 સેમી છે. તો કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર એ થશે? તો સી અને ડી બિંદુ અને એફ અને જી બિંદુ. તો લખીએ કે સી અને ડી તથા એફ અને જી વચ્ચેનું અંતર સરખું છે. હવે આગળનો પ્રશ્ન કે બિંદુ સી અને ડી, આ બિંદુ સી અને ડી અને બિંદુ એ અને બી વચ્ચેના અંતર કરતા કેટલું ઓછું છે? તો લખીએ આપણે પ્રશ્ન ચોથો કે બિંદુ સી અને ડી વચ્ચેનું અંતર એ બિંદુ એ અને બી વચ્ચેના અંતર કરતા કેટલું ઓછું છે? બરાબર. તો જોઈએ આપણે સી અને ડી વચ્ચેનું અંતર કેટલું આપેલું છે? 2 સેમી અને એ અને બી વચ્ચેનું અંતર આપણને કેટલું આપેલું છે? 4 સેમી. બરાબર. આપણે સહેલી જ રીતે જોવું હોય તો કયા બે બિંદુઓ વચ્ચેનું અંતર સૌથી ઓછું છે? સી અને ડી વચ્ચેનું કેટલું? તો 2 સેમી. કેમ? 4 માંથી 2 કાઢો એટલે કેટલા વધશે? 2. તો લખીએ કે 4 - 2 બરાબર 2 સેમી થાય. માટે શું કહી શકીએ કે એ અને બી બિંદુ કરતા સી અને ડી બિંદુનું માપ એ 2 સેન્ટીમીટર જેટલું ઓછું છે. હવે આગળ જોઈએ 5મો પ્રશ્ન કે બિંદુ ડી અને બિંદુ ઈ વચ્ચેનું અંતર એ બિંદુ બી અને સી વચ્ચેના અંતર કરતા કેટલું વધારે છે? આ આપણને ઓછું પૂછ્યું, હવે આપણને વધારે પૂછ્યું. તો લખીએ કે બિંદુ ડી અને ઈ વચ્ચેનું અંતર એ બિંદુ બી અને સી વચ્ચેના અંતર કરતા કેટલું વધારે છે? વધારે હોય કે ઓછું હોય એના માટે શું કરવાનું? બાદબાકી. તો બિંદુ ડી અને ઈ જોઈએ અને બિંદુ બી અને સી જોઈએ. આ બંને વચ્ચેનું અંતર આપણને પહેલેથી આપી જ દીધું છે. તો કયા બિંદુઓ વચ્ચેનું અંતર
ઓછું હશે અથવા તો કયા બિંદુઓ વચ્ચેનું અંતર વધારે છે? તો બિંદુ ડી અને ઈ વચ્ચેનું અંતર વધારે છે, જ્યારે બી અને સી વચ્ચેનું અંતર ઓછું છે. કેટલું વધારે છે એમ પૂછ્યું છે. તો અહીંયા આપણને 3 સેન્ટીમીટર આપેલું છે અને અહીંયા આપણને 1.5 સેન્ટીમીટર આપેલું છે. તો 3 માંથી આપણે શું કરવાનું? 1.5 સેન્ટીમીટર બહાર કાઢવાનું અથવા તો બાદબાકી કરવાની. તો જોઈએ 3 પાછળ કશું છે નહીં, બરાબર? એટલે આપણે શું કર્યું? પોઈન્ટ મૂકીને 0 મૂક્યો. હવે શું કરવાનું? બાદબાકી. અહીંયા કેટલું અંતર આપેલું છે આપણને? 1.5, બરાબર? હવે 0 માંથી 5 જશે ના, તો અહીંયા શું કરીશું? દસકો લેશું. અહીંયા કેટલું લખીશું? 10. હવે 10 માંથી 5 કાઢો, કેટલા વધશે? 5. અને 2 માંથી 1 કાઢો, કેટલા વધશે? 2. વચ્ચે દશાંશ ચિહ્ન. તો જોઈએ આપણે બાદબાકી કરીએ તો 3.0 ઓછા કેટલા લખીશું? 1.5, બરાબર? હવે 0 માંથી 5 જશે ના, તો અહીંયા લખીએ આપણે 2, અહીંયા લખીએ આપણે 10. હવે 10 માંથી 5 જાય તો 5 અને 2 માંથી 1 જાય તો 1. વચ્ચે પોઈન્ટ છે એટલે આપણે પોઈન્ટને શું કહેશું? દશાંશ ચિહ્ન. તો આપણી પાસે કેટલું વધારે છે? તો 1.5 વધારે છે. કોનું અંતર? બી અને સી વચ્ચેના અંતર કરતા ડી અને ઈ નું અંતર 1.5 જેટલું વધારે છે. હવે આપણે કેટલીક વસ્તુઓ આપણને આપેલી છે, એ વસ્તુઓ આપણે શેમાં માપીએ છીએ? એટલે કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર. આ 3 એકમો આપણને આપેલા છે. આ 3 એકમનો જ ઉપયોગ કરીને આપણે કહેવાનું છે કે આ વસ્તુ સેન્ટીમીટરમાં મપાય છે, આ વસ્તુ મીટરમાં મપાય છે અને આ વસ્તુ કિલોમીટરમાં મપાય છે. તો પહેલું જોઈએ આપણે ટાવર. મોબાઈલનું જે ટાવર આવે છે એ ટાવર માપવા માટે આપણે શાની જરૂર પડે છે? તો મીટર પટ્ટીની. આપણે સેન્ટીમીટરથી માપી શકતા નથી, એને માપવા માટે આપણે મીટરની જરૂર પડે. એ જ રીતે કોઈ શાળાનું મેદાન છે, એ મેદાનને આપણે માપવું હોય તો એ શેના વડે માપી શકીશું? આપણે સેન્ટીમીટરથી માપી શકીશું નહીં, પરંતુ મીટર પટ્ટી દ્વારા માપીશું. એટલે એને આપણે મીટરમાં લખીશું. જ્યારે આપણે કોઈ બે સ્થળ વચ્ચેનું અંતર માપવું છે, જેમ કે અમદાવાદથી સુરત, આ બંને સ્થળ વચ્ચેનું અંતર માપવું છે, તો એ અંતર શાના દ્વારા માપી શકાય? તો કિલોમીટર દ્વારા માપી શકાય. તો એવા જ કેટલાક આપણને એક્ઝામ્પલ આપેલા છે. તો એ આપણે જોઈએ કે આ વસ્તુ શાના દ્વારા મપાય છે? સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર? તો એ આપણે જોઈએ. તો પહેલું છે કે પલંગની લંબાઈ, બરાબર? પલંગની લંબાઈ. તો પલંગ કેવડો છે? નાનો છે, મોટો છે કે એકદમ મોટો છે? એટલે કે બે શહેર વચ્ચેના અંતર જેટલો છે. તો પલંગ એ શું છે? એકદમ નાનો પણ નથી અને એકદમ મોટો પણ નથી. એટલે માટે આપણે શેના દ્વારા માપીશું? તો મીટર દ્વારા. તો બીજું લખીએ બસની લંબાઈ. બસની લંબાઈ માપવી છે તો બસ કેવડી આવે? નાની આવે કે મોટી આવે? આપણે જે બસમાં બેસીએ છીએ એ બસ કેવડી આવશે? મોટી. તો એને માપવા માટે શાની જરૂર પડે? મીટરની. એ જ રીતે જોઈએ આગળ કે મોબાઈલ ટાવરની લંબાઈ. આપણે કીધું એ પ્રમાણે શામાં મપાશે? મીટરમાં. ચોથું જોઈએ કે લાલ કિલ્લાની ઊંચાઈ. લાલ કિલ્લાની ઊંચાઈ તો એ પણ એક ટાવર જેવું જ આવે. તો એને માપવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? મીટર પટ્ટીનો. એટલે લખીએ મીટર. આગળ લખીએ જમ્મુથી કેરળનું અંતર. તો અહીંયા શું આવ્યું? બે સ્થળ આવ્યા. કયા કયા સ્થળ?
જમ્મુ અને કેરળ. તો આ બંનેનું અંતર માપવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? તો કિલોમીટર. હવે આગળ જોઈએ કે 100 રૂપિયાની નોટ છે. 100 રૂપિયાની નોટની લંબાઈ. તો 100 રૂપિયાની નોટ કેવી છે? નાની, આપણા હાથમાં આવે એવી. તો એને માપવા માટે આપણે શાનો ઉપયોગ કરીશું? સેન્ટીમીટર. તો હવે તમને ખબર પડે કે કઈ વસ્તુ કયા એકમમાં માપવી. હવે આપણે આગળ જોઈએ કે કેટલીક વસ્તુઓ આપેલી છે, એ વસ્તુઓને આપણે ઘટાડો કરવાનો અથવા તો વધારો કરવાનો છે. તો આગળ લખીએ આપણે કે નીચે સૂચના મુજબ આપણે કરવાનું છે. સૂચના મુજબ ચિત્રમાં ફેરફાર કરો. બરાબર. પહેલું તમને આપેલું છે નિસરણી. બરાબર. આ શું છે? નિસરણી. આ નિસરણીમાં આપણને સામે એમ કીધેલું છે કે આ નિસરણીમાં 1 સેન્ટીમીટરનો ઘટાડો કરો. ઘટાડો એટલે જેટલી છે એનાથી 1 સેન્ટીમીટર ઓછી કરવાની. તો ઘટાડો કરો. તો શું કરીશું આપણે? ફૂટપટ્ટીથી પહેલા આનું માપ લઈ દઈશું. ધારો કે આનું માપ આપણને 5 સેન્ટીમીટર આપેલું છે અને આપણને કેટલું કીધેલું છે કે 1 સેન્ટીમીટર જેટલો ઘટાડો કરો. તો 5 માંથી 4 સેન્ટીમીટરનું માપ આપણે ફૂટપટ્ટી પર લઈ અને ફરીથી નિસરણી આપણે શું કરીશું? દોરીશું. તો આ થઈ આપણી 4 સેન્ટીમીટરની નિસરણી. તો આપણે શું કર્યું? 5 સેન્ટીમીટરની નિસરણી હતી આપણે પાસે. આપણા પાસે 5 સેન્ટીમીટરની નિસરણી દોરેલી આપી હતી. એમાં શું કીધું? 1 સેન્ટીમીટરનો ઘટાડો કરવાનો છે. તો 5 માંથી 1 જાય એટલે કેટલા વધે? 4 સેન્ટીમીટર. એ 4 સેન્ટીમીટરને શું કરવાનું? આપણે માપપટ્ટી દ્વારા શું કરવાનું? પછી ફરીથી એની નિસરણી દોરવાની. એ જ રીતે આપણને બીજું આપેલું છે આ શું છે? આપણા હાથનો અંગૂઠો. બરાબર. આ અંગૂઠાને શું કરવાનું છે? 1 સેન્ટીમીટર વધારો કરવાનો છે. 1 સેન્ટીમીટર વધારો કરવાનો છે. એટલે આ આપણને આપેલી છે 2 સેન્ટીમીટરની. તો એમાં શું કરવાનું છે? 1 સેન્ટીમીટરનો વધારો કરવાનો છે. એટલે કે 2 + 1 એટલે કેટલું થાય? 3 સેન્ટીમીટર. તો 3 સેન્ટીમીટર જેટલું આપણે વધારો કરવાનો છે. તો દોરી આપણે 3 સેન્ટીમીટરની. બરાબર. આ શું થયું? આપણો અંગૂઠો. તો આ 2 સેન્ટીમીટરનું હતું, એમાં 1 સેન્ટીમીટર આપણે વધારો કર્યો. તો આપણી પાસે કેટલા સેન્ટીમીટરની અંગૂઠો બન્યો? 3 સેન્ટીમીટરનો આપણો અંગૂઠો મળ્યો. એટલે આપણને કોઈ પણ ચિત્ર આપેલા હોય એના પરથી એવું કીધું હોય કે 1 સેન્ટીમીટરનો ઘટાડો કરો અથવા તો 1 સેન્ટીમીટરનો વધારો કરો. તો આ રીતે આપણે એનું કરવું જોઈએ. હવે આગળ જોઈએ કે કેટલીક આપણને લીટી દોરેલી આપેલી હશે. એ લીટી આપણે શું કરવાનું? ફૂટપટ્ટી દ્વારા માપવાની છે અને કેટલા સેન્ટીમીટરની છે એ આપણે લખવાનું છે. ધારો કે અહીંયા એક લીટી આપેલી છે. બરાબર. આપણે જોઈએ તો આ લીટી 15 કે 16 સેન્ટીમીટરની છે. બરાબર. તો આપણે એનું માપ લખી દેવાનું, પણ એમને એમ લખવાનું નથી. ફૂટપટ્ટી દ્વારા માપી અને પછી એની લંબાઈ આપણે લખવાની છે. બીજી લીટી આપણને આટલી મોટી આપેલી છે તો એનું માપ પણ આપણે ફૂટપટ્ટીથી જ માપવાનું. તો એની લંબાઈ કેટલી હશે? 25 સેન્ટીમીટર. તો આવી વિવિધ પ્રકારની આપણી પાસે લીટીઓ દોરેલી હશે. આ લીટીઓને આપણે ફૂટપટ્ટીની મદદથી દોરી અને એની લંબાઈ આપણે લખવાની છે. હવે આગળનો ટોપિક છે કે લંબાઈ તમને આપેલી છે.
લંબાઈ પરથી લીટી દોરો. તો પહેલું તમને આપેલું છે 2.5 સેન્ટીમીટર. બરાબર. આ તમને પહેલેથી લંબાઈ આપેલી છે અને આપણે શું કરવાનું છે? લીટી દોરવાની છે. તો 2.5 સેન્ટીમીટર આપણે ક્યાંથી લાવીશું? તો ફૂટપટ્ટી ઉપર. આ ફૂટપટ્ટી છે એના ઉપર 2 લખેલા છે 2 સેન્ટીમીટર. એ 2 સેન્ટીમીટર ની ઉપર 5 કાપા લેવાના. કેટલા કાપા? 5 કાપા. એટલે મોટી લીટી તમને દેખાશે. તો એટલા સેન્ટીમીટર નું આપણે માપીને એનું માપ દોરીએ. તો આટલું થયું આપણું 2.5 સેન્ટીમીટર. બરાબર. એ જ રીતે તમને આગળ આપેલું હોય કે 3.9 સેન્ટીમીટર. તો શું કરીશું? તો 3 પૂરેપૂરા લેશું. 0 થી 3 સુધીનું અંતર પૂરેપૂરું લેશું અને એની ઉપર કેટલા કાપા લેશું? 9 કાપા લેશું. ત્યારે આપણને કેટલું અંતર મળશે? 3.9 સેન્ટીમીટર. તો દોરીએ આપણે 3.9 સેન્ટીમીટર. તો આ થયું આપણું 3.9 સેન્ટીમીટરની લીટી. હવે ખબર પડી ગઈ કે કઈ રીતે લીટી દોરવી અને લીટી પરથી કઈ રીતે માપ લેવું. હવે તમને કીધું છે કે 3 ગુણ્યા 3 સેન્ટીમીટરનો ચોરસ બનાવો અને 4 ગુણ્યા 3 સેન્ટીમીટરનો લંબચોરસ બનાવો. તો આપણે દોરીએ કે 3 ગુણ્યા 3. તો 3 બે બાજુ સરખી જ આવશે. બરાબર. તો ફૂટપટ્ટીની મદદથી આપણે માપીશું. જેટલે 3 સેન્ટીમીટર આવે એટલું માપ લેવાનું. આ બાજુ પણ કેટલું લેશો? 3 સેન્ટીમીટર. આ બાજુ પણ કેટલું લેશો? 3 સેન્ટીમીટર. અને આ બાજુ પણ કેટલું લેવાનું? 3 સેન્ટીમીટર. તો ચારે બાજુ કેવી હશે? સરખી. એટલે કે 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. તો આ 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર શું બન્યું આપણી પાસે? ચોરસ બન્યો. હવે આપણને કીધું 4 સેમી અને 3 સેમી. તો લખીએ આપણે, અહીંયા દોરીએ. 4 સેમીનું માપ લઈને દોરવાનું અને ઊભી લાઈન 3 સેન્ટીમીટરનું માપ લઈએ. એ જ રીતે ફરીથી આડી લાઈન આપણે કેટલીની લેશું? 4 સેન્ટીમીટરની. અને ઊભી લાઈન કેટલાની લેશું? 3 સેન્ટીમીટરની. તો આ 4 સેન્ટીમીટર, આ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર. તો આપણને કયો આકાર મળ્યો? લંબચોરસ. તો તમને માપ આપેલું હોય એના ઉપરથી આપણે લંબચોરસ અને ચોરસ દોરવાના છે. હવે આગળ જોઈએ. આપણે અહીંયા જે પણ ભણ્યા એ ગણિતના ચોપડામાં લખી દેવાનું અને આગળનું હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.